પત્નીએ પતિ પર કરી આડા સંબંધી શંકા અને પતિ આપી મોતની સજા। પત્નીની હત્યા કરી સાતીર દિમાગના પતિએ તેને અકસ્માતે મોત થયું હોવાનું જણાવી અગ્નિ સંસ્કાર માટે સાસરિયાને બોલાવ્યા, પણ કરેલા કરતૂતનો ભાંડો ફૂટી જ જતો હોય છે તેમને પતિની ચાલ ઉલટી પડી અને આવી ગયો પોલીસના સકંજામાં। બનાવની વિગત કંઈક એમ છે કે કોહિવાવ ગામની સેજલ રાઠવાના લગ્ન મોટી રાસલી ગામના પ્રકાશભાઈ સાથે થયેલા સંતાનમાં એક 5 માસનો દીકરો છે। 15/6/2024ના રોજ રાત્રિના સમયે પ્રકાશ તેના ઘરે મોડો આવતા સેજલે, કેમ મોડા આવો છો, શું તમારે કોઈના સાથે આડા સંબંધ છે? બસ આ વાત સેજલે કરતા પ્રકાશને ગુસ્સો આવ્યો અને તેની પત્નીને 2-3 લાફા ઝીંકી દેતા તે બેહોશ થઈ ગઈ। પ્રકાશ આટલેથી ન અટકતા બાજુમાં પડેલ સાડી વડે તેને ગળે ટૂંપો દીધો। ગુસ્સામાં આવેશમાં આવેલો પ્રકાશ શું કરી રહ્યો છે તેની ભાન ન રહ્યું અને સેજલનો જીવ નીકળી ગયો। સેજલનું મોત થઈ ગયું છે તેનો અહેસાસ થતાં તે પોલીસના ડરથી તેને સાડી વડે તેના પંખા ઉપર લટકાવી દીધી। જોકે આ સમયે રૂમમાં કોઈ ન હતું। તેની માતા, ઘર જમાઈ આવેલા તેના બનેવી અને બહેન ધાબા ઉપર સૂઈ રહ્યા હતા। પંખા ઉપર લટકાવી પ્રકાશ પણ મકાનના ધાબા ઉપર જઈ સૂઈ ગયો। વહેલી સવારે પ્રકાશની માતા નીચે ઉતરી ત્યારે ખબર પડી કે સેજલ પંખા ઉપર લટકી રહી છે। પ્રકાશની માતાએ ઉપર સૂતેલા તમામ સભ્યોને જગાડ્યા અને લાશને નીચે ઉતારી। ગામમાં આ વાતની જાણ થઈ લોકોને કહેવામાં આવ્યું કે સેજલ ધાબા ઉપરથી ઉતરતી વખતે પડી ગઈ અને તેનું મોત થયું છે। આ જ વાતની જાણ સેજલના પિયરવાળાઓને પણ કરી। સેજલના માતા પિતા સહિત તેના પિયરવાળા આવી ગયા અને તેની માતાએ જ્યારે ગળામાં પડેલ નિશાન બાબતે પૂછતા તેમણે જણાવ્યું, છકડામાં બેસી ઉંચાપન ગામે જઈ રહ્યા હતા ત્યારે સાડીનો પાલવ વ્હીલમાં આવી ગયો હતો અને ગળામાં ફસાઈ જતા નિશાન પડ્યું હતું, જે બાબત પિયરવાળાઓએ ધ્યાને ન લીધી। અંતિમ ક્રિયા માટે સેજલને લઈ જવામાં આવી। ચિંતા પર સુવડાવી ત્યારે રાઠવા સમાજના રીતિ રિવાજ પ્રમાણે તેના ઘરેણા ચિતા ઉપરથી ઉતારવાના હોય છે। કાનમાં પહેરેલ બુટ્ટી જ્યારે સેજલના કાકા ઉતારી રહ્યા હતા ત્યારે ગળામાં કાળા ડાઘ જોવાયા અને નખના નિશાન પણ જોતા કંઈક અજુગતું થયું હોવાનો અહેસાસ થયો। અગ્નિદાહ આપતા પહેલા તેના કાકાએ પોલીસને જાણ કરી। પોલીસ આવતા સેજલની ડેડ બોડીને પીએમ માટે લઈ ગઈ અને પીએમ રિપોર્ટ આવ્યો તો સેજલના પરિવારને જાણ થઈ કે સેજલની હત્યા થઈ છે। પ્રકાશના સસરાએ જ્યારે પૂછ્યું ત્યારે પ્રકાશે હકીકત જણાવી કે તેને મારા ઉપર આડા સંબંધની શંકા કરતા મને ગુસ્સો આવી ગયો અને 3 લાફા મારી દેતા તે બેહોશ થઈ ગઈ અને તેને હું એ જ પંખા ઉપર લટકાવી દીધી। જોકે ત્યારબાદ ઘરના સભ્યોએ નક્કી કર્યું તે પગથિયાં ઉતરતા પડી ગઈ અને તેનું મોત થયું। પ્રકાશને તો પોલીસે ઝડપી પાડ્યો, પણ તેની સાથે સાથે પ્રકાશની માતા, તેની બહેન અને તેના બનેવીને પોલીસને ગેરમાર્ગે દોરવા અને સાચી હકીકત છુપાવવાને લઈને તેમને પણ પોલીસને જેલ હવાલે કર્યા। આ બાજુ ઘરના તમામ સભ્યો જેલ ભેગા થયા। ઘર હવે વિરાળન બની ગયું અને 5 વર્ષનું માસૂમ બાળક અનાથ બન્યું। ઘરમાં તેની સાળ સંભાળનાર કોઈ નથી। માસૂમ આસપાસની મહિલાઓ અને પ્રકાશને સાંભળી રહી હતી। પ્રકાશની કેટલીક સંબંધી મહિલાઓ પણ માસૂમ બાળકને રડતા રોકવાની કોશિશ કરી રહી હતી અને પ્રકાશની બહેન પણ આવેલ હોઈ બાળકને રડતા રોકવાની કોશિશ કરી રહી હતી। તે જ દરમિયાન સેજલના ઘરની કેટલીક મહિલાઓ આવી અને 5 વર્ષના બાળકને લઈ જવા લાગી। જોકે પ્રકાશની કેટલીક સંબંધી મહિલાઓ અને પ્રકાશની બહેને વિરોધ પણ કર્યો અને આ બાળક અમે રાખીશું તેમ જણાવ્યું, પણ સેજલની માતાએ બાળકને લઈ તેના ગામ લઈ ગઈ। ઘરમાં હવે કોઈ સભ્ય રહ્યો નથી, ફક્ત રહ્યા છે તો તેમના પશુ, તેમની પણ સાળ સંભાળ રાખનાર કોઈ નથી। પલભરનો ગુસ્સો, આખું ઘર બની ગયું વેરાન। માસૂમ બાળક માપ વિના નિરાધાર બન્યું। હવે તે કોને પૂછશે કે મારો શું વાંક? બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર।
એની મમ્મીને વળી દાદરેથી પડી જાય એમ કરીને ફોન આવ્યો એટલે પછી ત્યાં જા તો પછી અમે જે દેખવા પણ દેખવા નહીં દીધું એની સાસુબા. હા એટલે પછી એવા ને એવા રહ્યા. પછી આ કોઈ દેખવા માણસાને જાય તો દેખાય દાદરા પરથી પડી ગયા એવું અમે કીધું કે આ ગળામાં શું દાદરા પરથી પડી ગયા એમ કીધું એટલે તઈ ગયા. તો પછી એની સાસુ ગાડીમાં કે સગડામથી પડી ગયા એવું બે જાતનું બોલે છે. પછી અમે એવું કીધું કે પછી કાંઈ જોવા નહીં દીધું. એની સાસુ જેવા જાય એવા એને આડ્યા જ પડી જાય એટલે પછી ના દેખવા દીધું. પછી શમશાન પર ગયા ને તો ત્યાં દેખ્યું. હા તા ખબર પડી ત્યાં બધે ઘરે બરે દેખ્યું ને એટલે પછી તા ખબર પડી કે આ નખના નિશાન છે, આ બધા ચોમડા થોડા થોડા હીટી જેલા એ બધું દેખ્યું વળી. મારે નાખેલી છે એવું. હા ગતિ અમે દોરી વાળે ખેતર કાકો ભત્રીજ દોરીઓ વેણવા ગયેલા 5ના સમયે, ત્યારે મારા ભત્રીજાના મોબાઈલમાં ફોન આવ્યો એટલે મારા ભત્રીજો કીધું કે આ ફોન છે લો આવ્યો મને. પછી મને ફોન આપ્યો તો શું છે એમ તા કે ચોક સેજલ દાદરા પરથી પડી ગઈ છે ને ઓપત થઈ જઈ છે એવું કીધું અને તમે આવો એવું કીધું. પછી અમે આવ્યા પણ અમે કશું જોયું નહીં. પછી જોયું નહીં ને અમે પાછા ઘરે આવતા રહ્યા. ઘરે આવીને અમારા સમાજની રીત પ્રમાણે અમારા ગામ ભેગું કરીને આવવાનું હોય એટલે મેં એક ગાડી અને એક ટ્રેક્ટર ને એક સગડું લઈને અમે અમારી રીતે લાકડા બી લઈને આવ્યો ને પછી બધી ક્રિયાકર્મ કર્યું પણ દેખ્યું નહીં અમે કશું. પણ જ્યારે શમશાને ઉપર મૂકી અમારા રીત રિવાજ પ્રમાણે રકમો પહેરાવવામાં આવે, પહેલી એ શમશાને લીજીને કાઢવામાં આવે. તે રકમ બૂટી કાઢતા બીજી રકમ બધી કાઢી પહેલાં, પણ બૂટી કાઢવાની થી ત્યારે અમે જોયું કે નાળથી એમ ફેરવી કોણની બૂટી એટલે જોયું કોણની બૂટી કાઢતા અમને એવું લાગ્યું કે આ તો રીસર મારેલી છે અને નખના બી નિશાન થોડા દેખાયા એટલે રીસર મારેલી છે એવું કરીને કીધું આ તો રીસર મારેલી છે એવું કહીને પછી તે તો પેલો જમાઈ થયો નાહવા બાજ્યો એટલે પછી મેં કીધું એને પકડો તો પકડી અહીંથી ફોન આવ્યો એટલે આવ્યા અમે. તે છોકરીને પગોટિયા પહેરથી પડી એટલે મરે નથી એવું કીધું એટલે ત્યાંથી આવ્યા અમે. પછી બધા અમારા કુટુંબ આવ્યા. પછી બધું કર્યું. પછી શમશાને ગયા. શમશાને જોયું બધા. પછી આ બધું કર્યું. પછી પોલીસ કેસ કર્યો કે આ બધું નિશાનો જોઈ લીધું ને, આ બધું બૂટીને એવું કાઢતી રહ્યા તો જોઈ લીધું. પછી ગઈ સંખ્યા કે આ મારી નાખેલી છે ખરેખર એવું થયું. એટલે પોલીસને જાણ કરી એટલે પોલીસ આવ્યા. પછી પોસ્ટમોર્ટમ કર્યું. પોસ્ટમોર્ટમ કરીને પછી અમને તય આવી શમશાને લઈ ગયા. મરણ જ આવ્યું. મારેલી જ છે એવું, હત્યા કરેલી છે જાતે જ. પેલો પ્રકાશ ગરુ દબાવીને મારી નાખેલી છે. नमस्कार। 18 जून को पावी जेतपुर पुलिस स्टेशन में एक आईपीसी कलम 302, 201 और 114 के मुजब एफआईआर दाखिल हुई है। उसमें बनाव उसका जो बनाव है 15-16 जून के बीच की रात का है। 15 जून की रात को करीबन 11 साढ़े 11 बजे इस बनाव का मुख्य आरोपी प्रकाश भाई, जो कि मोटी राष्ट्रीय गांव का है, अपने घर जाता है और उसकी पत्नी के साथ इस बात पर झगड़ा होता है कि उसकी पत्नी उसको बोलती है कि तेरा किसी और औरत के साथ अफेयर चल रहा है। तो इस बात पर उसको गुस्सा आ जाता है, उसके बीच में झगड़ा होता है। झगड़े के बाद जो प्रकाश भाई है गुस्से में अपनी पत्नी को 2-3 थप्पड़ मारते हैं और उसका गला घोंट कर, उसका दुपट्टा लेकर गला घोंट कर उसकी हत्या कर देते हैं।
और जब किसी का इस बात पर शक ना जाए कि उसने हत्या करी है, उस बॉडी को कमरे में पंखे से लटका देते हैं और जाकर छत पर, जहाँ पर उसके घर परिवार के बाकी सारे लोग सोए हुए थे, सो जाते हैं। सुबह 5 बजे के करीब आरोपी की मां नंदा बहन नीचे आती है और वो देखती है कि जो शेजल बहन है, जो मरण जनार है, उसकी पत्नी, वो उसकी डेड बॉडी पंखे से लटकी हुई है। तो वो बाकी सारे परिवार वालों को बुलाती है, परिवार वाले मिलकर डेड बॉडी को पंखे से नीचे उतारते हैं और रखते हैं। फिर उसके बाद उन्होंने कुछ गांव वालों को बुलाया और उनको बताया